નમસ્કાર. ધોરણ 11 વિષય સંસ્કૃત અને આજનું આપણું 11મા ધોરણના સંસ્કૃત વિષયનું બીજું કાવ્ય છે વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ. શું છે કાવ્યનું નામ? વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ. સાંપ્રત સમયમાં વૃક્ષોનું મહત્વ છે એ અનેક ગણું છે. એ આપણે બધા સારી રીતે એ વાતથી વિદિત છીએ, પરિચિત છીએ, ખ્યાલ છે. પરંતુ આપણા જે પ્રાચીન ગ્રંથો છે, આદિ ગ્રંથો છે, રામાયણ અને મહાભારત જેવા આદિ કાવ્યો છે, એમાં પણ વૃક્ષોનું મહત્વ છે એ અનેક ગણું દર્શાવેલું છે, બતાવેલું છે. એની પુરાવા સ્વરૂપે તમે જુઓ તો આપણું જે બીજું કાવ્ય છે એ કેમાંથી લીધેલું છે? તો કે વેદવ્યાસ રચિત મહાભારત 18 પર્વ છે અને એમાં પણ શાંતિ પર્વના અધ્યાય 184 માંથી કોની વચ્ચે સંવાદ થાય છે? તો કે ભારદ્વાજ અને ભૃગુ ઋષિ જે છે એના વચ્ચે સંવાદ થાય છે. એ સંવાદમાંથી કેટલાક પદ્યો એટલે કે કેટલાક શ્લોકો પસંદ કરીને આપણી સમક્ષ મૂકેલા છે બીજા કાવ્ય સ્વરૂપે. આગળ આપેલો જે વિષય પ્રવેશ છે બીજા કાવ્યનો, ગુજરાતીમાં આપેલો વિષય પ્રવેશ છે, એ વાંચશો એટલે તમને ખ્યાલ આવશે કે કાવ્યમાં શેનું વર્ણન છે. પરીક્ષાની દ્રષ્ટિએ લખવા માટે થઈને સસંદર્ભ તરીકે ખૂબ જ નાનકડી અમથી વાત આપણે આ કાવ્ય માટે યાદ રાખવી જોઈએ. કઈ? તો કે પ્રસ્તુત કાવ્ય વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ કેમાંથી લીધેલું છે? ખૂબ જ ટૂંકમાં યાદ રાખો. તો કે મહાભારત. કોના દ્વારા? તો કે વેદ વ્યાસ રચિત મહાભારત. કેટલા પર્વો? 18 પર્વો છે. અને આપણું કાવ્ય જે છે એ મહાભારતના કયા પર્વમાંથી? શાંતિ પર્વમાંથી. અધ્યાય 184. શાંતિ પર્વ અધ્યાય 184. અને ભારદ્વાજ અને ભૃગુ ઋષિ વચ્ચે જે સંવાદ થાય છે કે જેમાં પંચ મહાભૂતોનું વર્ણન છે, બરાબર, એમાંથી આ કેટલાક પદ્યાંશ, કેટલાક શ્લોકો જે છે એ પસંદ કરીને મૂકેલા છે. એ સંવાદમાં, ક્યાં સંવાદમાં? તો કે ભારદ્વાજ અને ભૃગુ ઋષિ વચ્ચે જે સંવાદ થાય છે એ સંવાદમાં ભારદ્વાજ જે છે એ ભૃગુ ઋષિને પૂછે છે, પંચ મહાભૂતો વિશેનો જે વાર્તાલાપ છે એ થાય છે, ત્યારે ભૃગુ ઋષિ જે છે એ પંચ મહાભૂતોનું વર્ણન કરતા વૃક્ષોમાં જીવ છે કે નહીં એ વિશેની કેટલાક તથ્યો, એ વિશેની કેટલીક બાબતો જણાવે છે. બીજા કાવ્યમાં 1 થી 9 શ્લોક આપેલા છે, બરાબર. પહેલા શ્લોકમાં એવું જણાવે છે કે વૃક્ષ જુએ છે. પાદપાહ એટલે કે વૃક્ષ, અને પશ્યંતી એટલે જુએ છે. શું કામ? તો કે એ વૃક્ષને ચારે બાજુથી આગળ સરકે છે. વેલ જે છે એ વૃક્ષને વીંટળાય છે, એટલે આખો ન હોવા છતાં તેને માર્ગ મળી રહે છે. તેથી શું કહી શકાય કે વૃક્ષ જે છે એ જુએ છે. બીજા શ્લોકમાં જિગ્રંતી એટલે કે સૂંઘે છે. શું કામ? તો કે પવિત્ર ને અપવિત્ર ગંધ અને ધૂપને સ્વીકાર કરવાના કારણે, બરાબર. એટલે વૃક્ષો જુએ છે, એ સૂંઘે છે, વૃક્ષો એનામાં જીવ રહેલી છે. આવી રીતના જુદા જુદા કેટલાક તર્ક રજૂ કરીને મનુષ્યની જેમ વૃક્ષમાં પણ શું રહેલું છે? જીવ રહેલો છે. કેનો અભાવ નથી? તો કે ચેતનાનો અભાવ નથી, એટલે કે વૃક્ષોમાં જડતા રહેલી નથી. અને છેલ્લા 2 શ્લોકો તમે જો 8મો અને 9મો શ્લોક, પાઠ્યપુસ્તક તમારી પાસે હોય તો કાવ્ય સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. 8મા અને 9મા શ્લોકમાં તમે જુઓ વૃક્ષને કેટલું મહત્વ આપેલું છે કે જેવી રીતના કોઈ એક પરિવારમાં, એક કુટુંબમાં
એક સદાચારી પુત્ર એટલે કે સુપુત્ર હોય છે, અને આ સુપુત્રના કારણે, પુત્ર એટલે કે સંતાન, દીકરી અથવા તો દીકરો કોઈ પણ, બરાબર, જેવી રીતના કોઈ પણ કુળમાં સદાચારી સદગુણી સંતાન એટલે કે પુત્ર હોય છે, અને આ સદાચારી સદગુણી પુત્રના કારણે આખું કુટુંબ જે છે એ મહેકી ઉઠે છે, એ શોભી ઉઠે છે, એવી જ રીતના એકાદ ખીલેલા સુગંધીદાર સારા વૃક્ષ વડે પણ આખું વન જે છે એ મહેકી ઉઠે છે. એટલે બીજા કાવ્યના છેલ્લા 2 શ્લોકોમાં વૃક્ષને પુત્ર તરીકેનું, એટલે કે વૃક્ષને પુત્ર જેટલું માન, મહત્વ આપેલું છે, બરાબર. પ્રાકૃતિક રીતે વિચારીએ તો પણ મનુષ્ય જીવનને ટકાવી રાખવામાં વૃક્ષોનો ખૂબ જ અગત્યનો ફાળો હોય છે. એટલે દરેક મનુષ્યએ વૃક્ષોનું જતન કરવું, એને કાપવા નહીં, ખાસ કરીને જાગૃત રહીને વૃક્ષોને ઉછેરવાનો પ્રયાસ કરવો. અને ઘર છે એ કેનાથી શોભશે? તો કે પુત્રથી. એવી જ રીતના ઘરનું ફળિયું અથવા તો ઘરનું આંગણું છે એ કેનાથી શોભશે? વૃક્ષ થકી. એટલે ટૂંકમાં બીજું કાવ્ય છે વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ, એમાં કેનું વર્ણન કરેલું છે? તો કે વૃક્ષનું વર્ણન કરેલું છે, વૃક્ષનું મહત્વ સમજાવેલું છે. એથી જે 6 શ્લોકો છે બીજા કાવ્યમાં, પાઠ્યપુસ્તક પાસે રાખો એટલે વધારે ખ્યાલ આવશે. 1 થી 6 શ્લોકો છે, એમાં તર્ક કરેલા છે કે આવી આવી ક્રિયાઓ કરવાના કારણે વૃક્ષ જોવે છે, વૃક્ષ સૂંઘે છે, વૃક્ષમાં જીભ રહેલી છે, એ જળને ગ્રહણ કરે છે, એવા તર્ક રજૂ કરેલા છે, એવી બાબતો સમજાવેલી છે. અને છેલ્લા 3 શ્લોકોમાં 7મો, 8મો અને 9મો, 7મા શ્લોકમાં એવું જણાવે છે કે વૃક્ષોનો ઉછેર કરવો, અને 8મા અને 9મા શ્લોકમાં વૃક્ષને પુત્ર તરીકેનું મહાત્મ્ય સમજાવેલું છે. 1 થી 9 શ્લોકો આપણે અન્વય, શબ્દાર્થ અને ભાષાંતર સહિત જોશું, બરાબર. પહેલા શ્લોકનો અન્વય જે છે એ કઈ રીતના થશે? હવે આ જે બીજું કાવ્ય છે ને, એમાં ભાષાંતર ખૂબ જ સરળ થશે. ભાષાંતરની દ્રષ્ટિએ બીજા કાવ્યના જે શ્લોકો છે એ ખૂબ જ સરળ થશે, પણ બીજા કાવ્યના શ્લોકો છે એ શ્લોક પૂર્તિ માટે હશે, બરાબર. આપણે એટલું યાદ રાખવાનું કે પરીક્ષામાં જેમાં સ્વાધ્યાયમાં શ્લોક પૂર્તિ આપેલી છે, કેમાં સ્વાધ્યાયમાં શ્લોક પૂર્તિ આપેલી છે, પાઠ્યપુસ્તક તમારી પાસે હોય તો બીજું કાવ્ય તમે જુઓ, એમાં સ્વાધ્યાયમાં શ્લોક પૂર્તિ પૂછેલી છે. એટલા માટે આપણે બીજું કાવ્ય જે છે એ શ્લોક પૂર્તિ માટે રાખીશું, બરાબર. એટલે પેલું કાવ્ય, આ બીજું કાવ્ય વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ, અને એનો પહેલો શ્લોક અન્વય જુઓ. અન્વય પણ એટલા બધા સંસ્કૃત શબ્દો ફરશે નહીં. શું લખેલું છે? તો કે વલ્લી વૃક્ષમાં વેષ્ટયતે ચ સર્વતઃ ગચ્છતિ
હી અદૃષ્ટે, અહીંયા સંધિ અલગ કરેલી છે. હી અદૃષ્ટે, પાઠ્યપુસ્તકમાં હી દૃષ્ટે એવું લખેલું છે. સંધિ છૂટી પડતા શું થશે? હી અદૃષ્ટે માર્ગે અસ્તિ તસ્માત પાદપાહા પશ્યંતિ. શબ્દાર્થ શું થશે? શું લખેલા છે શબ્દાર્થ? વલ્લી એટલે કે વેલ, વેષ્ટય એટલે કે વીંટળાવું અથવા તો વીંટળાય છે. અદૃષ્ટે આંખો ન હોવા છતાં, માર્ગે અસ્તિ એટલે માર્ગ મળી રહેવો, અને પાદપાહા એટલે કે વૃક્ષો, અને પશ્યંતિ એટલે જુએ છે. ભાષાંતરમાં ખૂબ જ સહેલું ભાષાંતર થશે. જુઓ, વલ્લી એટલે કે વેલ, વૃક્ષમ એટલે કે વૃક્ષને, વેષ્ટયત એટલે વીંટળાય છે, ચ અને સર્વતઃ ચારે બાજુથી, સર્વતઃ ચારે બાજુથી, ઉપરની બાજુએ ગુજરાતી શબ્દ ઉમેરેલો છે. સર્વતઃ એટલે ચારે બાજુથી, ઉપરની બાજુએ, ગચ્છતિ એટલે કે સરકે છે. હી ખરેખર, અદૃષ્ટે આંખો ન હોવા છતાં, માર્ગે અસ્તિ એટલે માર્ગ મળી રહે છે. કોને માર્ગ મળી રહે છે? વૃક્ષને. આંખો ન હોવા છતાં વૃક્ષ જે છે, આ વેલ છે, એ ચારે બાજુથી વૃક્ષને વીંટળાય છે અને વૃક્ષને રસ્તો મળી રહે છે. એટલા માટે તસ્માત એટલે કે તેથી, પાદપાહા એટલે કે વૃક્ષો, પશ્યંતિ જુએ છે. બીજો શ્લોક.
અન્વયમાં શું લખેલું છે કે પાદપાહા એટલે કે વૃક્ષો, બરાબર, આપણી સમજ માટે ઉમેરેલો છે. પાદપાહા એટલે શું થશે? વૃક્ષો. પુણ્યેહ પુણ્યે અપુણ્યસ્તથા ગંધેહ ચ વિવિધેરપી ધૂપેહ અરોગાઃ પુષ્પિતાઃ સંતિ તસ્માत् પાદપાઃ જિગ્રન્તિ. શબ્દાર્થમાં શબ્દાર્થમાં પુણ્ય પુણ્યસ્તથા એટલે પવિત્ર અને અપવિત્ર, વિવિધેયપી એટલે વિવિધ પ્રકારના, અરોગાહ એટલે કે રોગ રહિત, અને જિગ્રંતિ એટલે શું થશે? સૂંઘવું. ભાષાંતરમાં ભાષાંતરમાં શું થશે? તો કે પાદપાહ એટલે કે વૃક્ષો, પુણ્ય પુણ્યસ્તથા એટલે પવિત્ર અને અપવિત્ર, ગંધેહ એટલે કે ગંધ વડે, ચ અને વિવિધેરપી એટલે વિવિધ પ્રકારના, ધૂપેહ એટલે ધૂપ વડે, અરોગાહ એટલે રોગ રહિત, અને પુષ્પિતાઃ પુષ્પો વાળા, સંતિ એટલે કે થાય છે અથવા તો બને છે, પુષ્પો વાળા થાય છે. તસ્માત જિગ્રંતિ પાદપાઃ અથવા તસ્માત પાદપાઃ જિગ્રંતિ, તસ્માત તેથી, પાદપાઃ એટલે કે વૃક્ષો, અને જિગ્રંતિ એટલે સૂંઘે છે. બે શ્લોકોમાં એને શું, પહેલા શ્લોકમાં શું જણાવ્યું કે વૃક્ષો જુએ છે, ચારે બાજુથી વેલ જે છે વૃક્ષને વીંટળાય છે, એટલે એને માર્ગ મળી રહે છે, એટલા માટે વૃક્ષમાં આંખો છે. અને બીજા વૃક્ષમાં શું કહે છે? તો કે વિવિધ પ્રકારની ગંધને સ્વીકારે છે, એટલા માટે થઈને રોગ રહિત અને પુષ્પો વાળા બને છે, એટલા માટે વૃક્ષો જે છે એ શું કરે છે? સૂંઘે છે. ત્રીજા અને ચોથા શ્લોકમાં વૃક્ષને જીભ રહેલી છે એ બાબત સમજાવશે, અને ચોથા શ્લોકમાં વૃક્ષો પગ વડે પાણી પીવે છે. ચોથા શ્લોકના અન્વયમાં થોડું ઘણું ધ્યાન રાખવું પડશે, પણ પેલા ત્રીજો શ્લોક જોવો.
પાદેહ એટલે કે પગ વડે, પાદેહ સલિલપાનાત ચ વ્યાધિનામ દર્શનાત અપી ચ વ્યાધિ પ્રતિક્રિયત્વાત દ્રુમે રસનમ વિદ્યતે. શબ્દાર્થ: શું થશે શબ્દાર્થમાં? પાદેહ એટલે પગ વડે, સલિલપાનાત એટલે પાણી પીવાના કારણે, સલિલપાનાત એટલે પાણી પીવાના કારણે, વ્યાધિનામ એટલે રોગોના, વ્યાધિ પ્રતિક્રિયત્વાત રોગોનો પ્રતિકાર કરવાના કારણે, દ્રુમે એટલે વૃક્ષમાં, રસનમ એટલે કે રસેન્દ્રિય એટલે કે જીભ, અને વિદ્યતે એટલે કે હોવું. ભાષણ કરજો. પાદેહ ભાષાંતરમાં પગ વડે, સલિલપાનાત પાણી પીવાથી અથવા તો પાણી પીવાના કારણે, ચ અને વ્યાધિનામ એટલે રોગોના, દર્શનાત અપી દેખાવાથી પણ, ચ અને વ્યાધિ પ્રતિક્રિયત્વાત રોગોનો પ્રતિકાર કરવાના કારણે, દ્રુમે એટલે વૃક્ષમાં અથવા વૃક્ષોમાં, રસનમ વિદ્યતે શું રહેલું છે? રસેન્દ્રિય અથવા તો જીભ રહેલી છે. એટલે પહેલા શ્લોકમાં વૃક્ષને આંખો છે, જુએ છે. બીજા શ્લોકમાં સૂંઘે છે વૃક્ષો, અને ત્રીજા શ્લોકમાં વૃક્ષને શું રહેલું છે? જીભ રહેલી છે. ચોથા શ્લોકમાં જુઓ.
અન્વયમાં શબ્દો કરશે તમે જોવો અને સંધિ પણ ઘણી બધી છૂટી પડે. જો યથા ત્યાં જ અન્વય કરેલો છે. પાઠ્યપુસ્તકમાં નજર કરો તો ચોથા શ્લોકના પહેલી લીટીમાં યથા પહેલો શબ્દ છે નહીં, એટલે એમાં અન્વય ફરેલો છે, શબ્દ ફરે છે, અન્વય થાય છે. જો યથા ઉત્પલ, એમાં પણ સંધિ છૂટી પાડેલી છે. યથા ઉત્પલ વક્ત્રેણ નાલેન, હકીકતમાં તો નાલેન વક્ત્રેણ, દાંડી રૂપી મુખથી એવું થાય. બરાબર? વક્ત્રેણ નાલેન ઉર્ધ્વમ જલમ આદદેત, એટલે સ્વીકારવું અથવા તો પાણી પીવું. ઉર્ધ્વમ જલમ આદદેત તથા પાદપ પવન સંયુક્ત, પવન અને પ્રાણોથી યુક્ત પાણી પાદેહ પીબતી. શબ્દાર્થીઓ ક્યાં ક્યાં શબ્દાર્થ લખેલા છે? ઉત્પલ એટલે કમળ, નાલેન વક્ત્રેણ દાંડી રૂપી મુખથી, આદદેત ઉર્ધ્વમ જલમ આદદેત ઊંચેથી પાણી પીવે છે. આદદેત એટલે સ્વીકારવું અથવા તો પીવું. અને પવન સંયુક્ત એટલે પવન અને પ્રાણોથી યુક્ત પાણી પાદેહ પીબતી પગ વડે પીવે છે. ભાષાંતર જુઓ. જો ભાષાંતરમાં યથા એટલે કે જેમ, ઉત્પલ એટલે કમળ, નાલેન વક્ત્રેણ, નાલેન વક્ત્રેણ દાંડી રૂપી મુખથી, ઉર્ધ્વમ જલમ આદદેત ઊંચેથી પાણી પીવે છે. તથા એટલે કે તેમ, પાદપ એટલે કે વૃક્ષ, પવન સંયુક્ત પવન અને પ્રાણોથી યુક્ત પાણી, આ પાણી શબ્દ ઉમેરવાનો છે. પવન સંયુક્ત પવન અને પ્રાણોથી યુક્ત પાણી પાદેહ, પાદેહ એટલે કે પગ વડે, અને પીબતી એટલે પીવે છે. બરાબર? પાંચમો શ્લોક. પાંચમા શ્લોકમાં એવું જણાવે છે કે વૃક્ષ જે છે ને એ સુખ અને દુઃખને ગ્રહણ કરવાને લીધે અને કપાયેલું એટલે કે વૃક્ષ કપાય છે પછી ફરીથી પાંગરવાના કારણે વૃક્ષાણામ એટલે કે વૃક્ષોમાં શું રહેલો છે? જીવ રહેલો છે. અચૈતન્યમ ન વિદ્યતે એટલે
ચેતનાનો અભાવ એટલે કે વૃક્ષમાં જડતા રહેલી છે નહીં. અન્વય જુઓ. 5મો શ્લોક. શું લખેલું છે અન્વયમાં? સુખ દુઃખયોઃ ગ્રહણાત ચ છિન્નસ્ય વિહોરણાત પાંગરવાને કારણે, ફરીથી ઉગવાના કારણે વૃક્ષાણામ જીવમ પશ્યામિ અચૈતન્યમ ન વિદ્યતે. શબ્દાર્થ જુઓ. સંસ્કૃત શબ્દ અને ગુજરાતી શબ્દ ભાષાંતરમાં જો. 5મો શ્લોક. સુખ દુઃખયોઃ એટલે સુખ અને દુઃખને ગ્રહણાત ગ્રહણ કરવાને લીધે ચ અને છિન્નસ્ય એટલે કે કપાયેલું વિરોહણાત ફરીથી પાંગરવાના કારણે વૃક્ષાણામ એટલે કે વૃક્ષોમાં જીવમ પશ્યામી હું જીવ જોઉં છું એટલે કે એનામાં ચેતના રહેલી છે વૃક્ષમાં. અચૈતન્યમ ન વિદ્યતે ચેતનાનો અભાવ એટલે કે જડતા રહેલી નથી. એટલે વૃક્ષ જે છે એ જડ નથી પણ શું છે? ચેતન છે એવું સમજાવે છે. 6થા શ્લોકમાં જુઓ.
સંધિ છૂટી પાડેલા છે આ શબ્દોમાં. શું થશે અન્વય? તેના દરેક સંસ્કૃત શબ્દ અલગ પાડેલા છે જેનાથી ભાષાંતર સરળતાથી સમજાઈ શકે. તેના આદત્તમ તત જલમ અગ્નિમરુતો જરયતિ એટલે પચાવવું ચ અને આહાર પરિમાણાત સ્નેહ ચ વૃદ્ધિ જાયતે શબ્દાર્થ. શું થશે શબ્દાર્થમાં? જરયતિ એટલે પચાવવું, આહાર પરિણામાંત એટલે આહારનું પરિણામ મળતું હોવાથી, અગ્નિમરુતો એટલે અગ્નિ અને પવનને, બરાબર, જરયતિ એટલે પચાવે છે. શબ્દ ભાષાંતરમાં જો શું થશે ભાષાંતર? તો કે તેન, આ જે છઠ્ઠો શ્લોક છે ને એમાં જે સંસ્કૃતના શબ્દો ફરે છે એ જ ખાલી થોડાક અલગ પાડો એટલે ભાષાંતર સહેલું થઈ જાય. શું કીધેલું છે? તો કે તેન એટલે કે તેનાથી, તેન તેનાથી એટલે કે વૃક્ષથી, તેનાથી, આદત્તમ લેવામાં આવેલું હતું તો લીધેલું, તત જલમ લે તે જળ, અગ્નિમરુતો એટલે અગ્નિ અને પવનને, જરયતિ એટલે પચાવે છે, ચ અને, ચ એટલે અને, આહાર પરિણામાત એટલે આહારનું પરિણામ મળતું હોવાથી, સ્નેહ ચ વૃદ્ધિ જાયતે એટલે સ્નેહ અને વૃદ્ધિ થાય છે, એટલે કે વૃક્ષ જે છે એ વૃદ્ધિ પામે છે. 7મો શ્લોક જુઓ. 7મા શ્લોકમાં છે ને એ ભાષાંતર ખૂબ જ સહેલું થશે, બરાબર. એનો અન્વય જે છે ને એ પણ સાવ સહેલો થશે. એટલા માટે થઈને સીધું એનું ભાષાંતર જે છે એ તમે જુઓ. છતાં પણ આપણે જોઈએ લખીએ અન્વય શબ્દાર્થ અને ભાષાંતર ખૂબ જ સરળ થશે. એવું લાગે તો આપણે શબ્દાર્થ નહીં લખીએ પણ અન્વય અને ભાષાંતર તમે જુઓ 7મા શ્લોકનું.
શું લખેલું છે અન્વયમાં? એતેષામ વૃક્ષાણામ ઉચ્છેદન ન તુ કારયેત, આ વૃક્ષોને કાપવા જોઈએ નહીં. હિ વિશેષેણ અતિનિંદ્રિતઃ સંવર્ધનેન પ્રિયતેત, ખાસ કરીને અથવા ખરેખર ખાસ કરીને જાગ્રત રહીને ઉછેરવાના પ્રયત્નો કરવા જોઈએ. શબ્દાર્થીઓ જો ભાષાંતરમાં એતેષામ વૃક્ષાણામ, આ બધા વૃક્ષોનો ઉચ્છેદન ન તુ કારયેત, કાપવા જોઈએ નહીં અથવા તો નાશ કરવો જોઈએ નહીં. હિ એટલે ખરેખર, વિશેષણ એટલે ખાસ કરીને તો વિશેષ રૂપે, અતનિંદ્રિતઃ એટલે જાગ્રત રહીને, સંવર્ધનેન તેને ઉછેરવાના પ્રયતેત એટલે કે પ્રયત્નો કરવા જોઈએ. એટલે કે વૃક્ષોને કાપવા નહીં પરંતુ તેને ઉછેરવાના પ્રયાસો કરવા. 8મો અને 9મો શ્લોક છે એ બંનેમાં વૃક્ષ અને પુત્ર જે છે એ બંનેનો મહિમા વર્ણવેલો છે. 8મો શ્લોક તમે જુઓ.
શબ્દ શું થશે? સંસ્કૃત શબ્દ અને ગુજરાતી શબ્દ પ્રમાણે શબ્દાર્થમાં તમે જુઓ પહેલા ઉભવ એટલે કે બંને અને શ્રેયસ્કરો એટલે કલ્યાણકારી. બરાબર? ભાષાંતર શું થશે? યથા વૃક્ષ તથા પુત્ર એટલે જેમ વૃક્ષ તેમ પુત્ર, જેમ વૃક્ષ તેમ પુત્ર. ઉભવ એટલે કે બંને, સદા એટલે કે હંમેશા, શ્રેયસ્કરો કેવા હોય છે? કલ્યાણકારી હોય છે. વૃક્ષ અને પુત્ર બંને હંમેશા કેવા હોય છે? કલ્યાણકારી હોય છે. ફરી વખત કહું છું, પુત્ર એટલે કે સંતાનો હંમેશા કેવા હોય છે? કલ્યાણકારી હોય છે. વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ એટલે કે જેવી રીતના વૃક્ષ વગરનું ઘર શૂન્ય છે એટલે કે શોભતું નથી, વ્યર્થ છે, તેવી જ રીતના પુત્રહીનમ કુલમ પુત્ર વગરનું કુળ જે છે એ શોભતું નથી, એટલે કે સંતતિ વગરનું કુળ જે છે એ વ્યર્થ છે. બરાબર? બીજા કાવ્યનો 9મો અને છેલ્લો શ્લોક તમે જુઓ. આમાં અન્વય ફરશે. છેલ્લી લીટીથી સંસ્કૃત શબ્દ ચાલુ થશે. અન્વય અને શબ્દાર્થ જો. યથા સુપુત્રેણ સર્વમ કુલમ વાસિતમ શબ્દ ઉમેરેલા છે. વાસિતમ શબ્દ એકવાર આપેલો છે, પણ આપણા ભાષાંતરની સરળતા માટે આપણે બે વખત લખેલા છે. બરાબર? વાસિતમ શબ્દ છેલ્લા શ્લોકમાં એટલે કે આ શ્લોકમાં બીજી લીટીમાં પહેલો શબ્દ આપેલો છે, એક જ વખત આપેલો છે, આપણે બે વાર લખવાનો છે. પછી તથા એકેનાપી પુષ્પિતેન સુગંધીના સુવૃક્ષેણ સર્વમ વનમ વાસિતમ આખું વન મહેકી ઉઠે છે. શબ્દાર્થમાં વાસિતમ એટલે મહેકી ઉઠવું, પુષ્પિતેન એટલે ખીલેલા, અને સુગંધીના એટલે કે સુગંધીદાર. ભાષાંતરમાં
શું કહેશે ભાષાંતર જુઓ. યથા એટલે કે જેમ, સુપુત્રેણ એટલે સદાચારી પુત્ર વડે, સર્વમ કુલમ વાસિતમ આખું કુળ શોભી ઉઠે છે. તો સદાચારી પુત્રના કારણે આખું કુળ જે છે તેના સદ્ગુણોના કારણે મહેકી ઉઠે છે. તથા એટલે કે તેમ, એકેનાપી એકા પુષ્પિતેન ખીલેલા સુગંધિના એટલે સુગંધિતા સુવૃક્ષેણ સારા વૃક્ષ વડે, સર્વમ વનમ વાસિતમ આખું વન મહેકી ઉઠે છે. આ પ્રમાણેનું બીજા કાવ્યના જે 9 શ્લોકો છે, વિના વૃક્ષમ ગૃહમ શૂન્યમ, એનું ભાષાંતર થશે. તમે વધારે સરળ રીતે અભ્યાસ કરી શકો એટલા માટે થઈ અને થોડું ઘણું એના વિશે તમે વાંચો એટલા માટે થઈને આ વિડિયો લેક્ચરની સાથે આ જે બીજું કાવ્ય છે એનું પીડીએફ મટીરીયલ પણ હું તમને મોકલીશ, જેનો અધ્યયન તમે કરજો. છતાં પણ કંઈ પ્રશ્ન હોય તો વ્યક્તિગત રીતે મારો સંપર્ક કરવો. નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.